છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું જગન દવે। વાત સુરતની કરીએ। સુરતમાં 16 કાપડ નાર્કોટને ફાયરની નોટિસ ફટકારવામાં આવી છે। ફાયર વિભાગે ફાયર સેફટી માટે નોટિસ ફટકારી છે। ત્યારે શિવશક્તિ માર્કેટની આગ બાદ ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે। 10 માર્કેટોએ ફાયર એનઓસી રિન્યુ નથી કરાવી, ત્યારે 7 માર્કેટો પાસે તો ફાયર એનઓસી છે જ નહીં। તંત્રએ 2 થી 3 વાર વેપારીઓને નોટિસ ફટકારી છે। હજી પણ ક્યાંક ને ક્યાંક વેપારીઓની બેદરકારી નજરે પડી રહી છે, જેના કારણે થઈને લોકોના જીવ જવાની પણ સંભાવના રહેતી હોય છે, જેથી કરીને 16 કાપડ માર્કેટને ફાયરની નોટિસ ફટકારવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે। મનીષ, વારંવાર આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે। આગની દુર્ઘટનાના કારણે કેટલાય લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, છતાંય વેપારીઓની આ બેદરકારી, જેમાંથી તે લોકો કશું જ શીખતા નથી। જી બિલકુલ, વાત કરીએ તો થોડા દિવસ અગાઉ સુરતના શિવશક્તિ માર્કેટમાં ભયંકર આગ લાગી હતી। આગની અંદર કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું અને એક વ્યક્તિનો જીવ પણ ગયો હતો। પરંતુ જે કહેવાય કે સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ છે તે હજી પણ જે કોઈ બોટપાટ નથી લઈ રહ્યા અને સુધરવાનું નામ નથી લઈ રહ્યા તેવું લાગી રહ્યું છે। કારણ કે સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ તરફથી વારંવાર નોટિસ આપવામાં આવી છે કે તેઓ ફાયર એનઓસી લઈ લે, પરંતુ આ વેપારીઓ છે એનઓસી નહીં લઈ રહ્યા હતા। ત્યારે જે કહેવાય કે 16 માર્કેટને અત્યારે ફાયર સેફટી માટે નોટિસ ફટકારવામાં આવી છે। સાથે 10 માર્કેટોને જે કહેવાય કે ફાયર એનઓસી રિન્યુ નથી કરાવી તેને પણ તાકીદ કરવામાં આવી છે કે એનઓસી લઈ, જ્યારે 6 માર્કેટ પાસે તો એનઓસી નથી। એટલે સુરત શહેરમાં જે શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી એમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું, જેમાં ફાયર સેફટી લેવા માટે પણ કહ્યું હતું। ત્યારે વધુ એકવાર જે કહેવાય કે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આ જે ફાયર જે કહેવાય કે વેપારીઓની ગંભીર બેદરકારીઓ સામે આવી રહી છે અને ફાયરની એનઓસી નથી લઈ રહ્યા। જી આભાર મનીષ સમગ્ર માહિતી। આગળ પણ